અંબાજીના રબારી ગોળિયા વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। 89 મકાનોને તંત્રએ તોડી પાડ્યા હતા। ત્યારે પોલીસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક ઘરનું માત્ર બાથરૂમ દબાણમાં હતું તો આખું ઘર તોડી પાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમને સાહેબ નોટિસ તો આલી હતું સરકાર, પણ મારું તો ઘરે જ નતું જાતું, મારે તો ખાલી બાથરૂમ જાતું હતું। નોટિસ વાળા આવતા હતા, જે નોટિસ વાળા કહેતા હતા કે કાકા તમારું કે બાથરૂમ ખાલી જાય છે, એક બાજુનો ખૂણો જાય છે, તમારું આખું ઘર નહીં પડતું। તો આવે ને રાત જબરદસ્તી કીધી, 100 વાગે આવે ને મારા મશીન ઉપડે પડી ગયા, અમારે ખાવા પીવાના વાસણ હારે ડટાઈ ગયા। અમારે ક્યાં જવાનું? અમે તો 60-70-80 વર્ષથી મારા બાપ દાદા અહીંયા રહેતા હતા, બરોબર। અમારે આ રબારીયામાં 500 અમારે વડીલો બધા ખાટલામાં પડી ગયા છે, અમારે એને ક્યાં લઈને જવાનું? અમારે ખાધા પીધા વગર અમારા માણસો અહીંયા બધા ભૂખા બેઠા છે રાત્રા। અમારે વાત સરકાર કઈ કે કોઈ સરકાર અમારે હોબળતું નહીં, કોઈ હોબળવાનું અમારે સરકાર તૈયાર નહીં, તો અમારે કરવાનું શું? સંવાદદાતા અક્ષય જોડાયા છે વધુ વિગતો સાથે। અક્ષય, અંબાજીના રબારી ગોળિયા વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમુક ખૂણો અને બાથરૂમ જ દબાણમાં જતું હતું, છતાં પણ આખું મકાન તોડી પાડવામાં આવ્યું। જે ચોક્કસ જણાવ્યું, અંબાજી ખાતે જે શક્તિ કોરિડોર બની રહ્યો છે તે અંતર્ગત જે છે ગઈકાલે સાંજે ગેરકાયદેસર જે દબાણો છે રબારી ગોળિયાના એ દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણોમાં 89 જેટલા ઘરો હતા અને તમામને જે છે આખી રાત જે છે ડિમોલિશન કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવા આક્ષેપો ઉભા થઈ રહ્યા છે કે કેટલાક ઘરોને જેમને નોટિસ માત્ર બાથરૂમ તોડવાની હતી તેમનું પણ ઘર તોડી દેવામાં આવ્યું છે। તો કેટલાક ઘરો એવા છે જેમને નોટિસ નથી મળી તેમ છતાં તેમનું ઘર તોડી દેવામાં આવ્યું છે, જેના લીધે જે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે રબારી ગોળિયાના ઘરો છે તેમને જે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવવાની રીત છે, વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી। એ પહેલા જ જે છે એમના ઘર બાદ તોડી દેવામાં આવે છે, જેને લઈને જે દબાણદારો છે તેમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। જી અક્ષય, આભાર।